હેલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ 12મો દાખલો, છેલ્લો દાખલો સ્વાધ્યાયનો. તો 12મો દાખલો એવું છે કે એક પાત્રમાં 4 કિલોગ્રામ 500 ગ્રામ દહીં છે, તેમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય છે. હવે અહીંયા જે આપણને આપ્યા છે કે 4 કિલો અને 500 ગ્રામ, તો 1 કિલોમાં આપ્યું છે અને 1 ગ્રામમાં આપ્યું છે. હવે એમાંથી 25 ગ્રામના ક્ષમતાવાળા કેટલા કપ. હવે આ 25 છે આપણને ગ્રામમાં આપ્યું છે, તો આપણે શું કરીશું તો કે પાત્રની જે ક્ષમતા છે એને આપણે ગ્રામમાં ફેરવશું. તો જવાબ લખીએ કે પાત્રની ક્ષમતા, પાત્રમાં 4 કિગ્રા અને 500 ગ્રામ દહીં છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે 1 કિલો એટલે 1000 ગ્રામ થાય. તો આપણે આને 4 કિલોગ્રામ 500 ગ્રામ છે એને આપણે ગ્રામમાં ફેરવીએ તો શું થશે તો કે 4 ગુણ્યા 1 એટલે 1000, એટલે 4 ગુણ્યા 1000 પ્લસ 500 ગ્રામ, એટલે 4 ગુણ્યા 1000 એટલે 4000 થશે, વત્તા 500 એટલે ટોટલ થશે 4500 ગ્રામ. હવે આ આપણને જે પાત્રમાં કેટલું દહીં છે એ આપણને ગ્રામમાં મળી ગયું. તો હવે 25 ગ્રામના ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય. તો કેટલા કપ ભરી શકાય, કેટલા કપ ભરી શકાય તે માટે શું કરવું પડશે આપણે તો કે પાત્રની ક્ષમતા એને ભાગ્યા કપની ક્ષમતા. તો પાત્રની ક્ષમતા આપણને 4500 ગ્રામ મળી, એટલે 4500 ગ્રામ એને ભાગ્યા કપની ક્ષમતા. કપની ક્ષમતા આપણને આપેલી છે, કેટલી છે તો કે 25 ગ્રામ, તો એને ભાગ્યા 25 ગ્રામ. ચાલો 4500 ભાગ્યા 25. 25 એકા 25, 45, 5માંથી 5 જાય એટલે 0, 4માંથી 2 જશે એટલે 2, ઉપરથી ઉતાર્યું 0. 25 અઠ્ઠા 200. ચાલો 0 0, હવે 0 વધ્યું એ આપણે ઉપર મૂકી દઈએ એટલે કેટલા કપ ભરાશે, 180 કપ ભરાશે. તો આપણે ફાઇનલ જવાબ લખી દઈએ કે કુલ 180 કપ છે એ ભરી શકાય.